સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ સેલ ખાતે નોંધાયેલા 1,84,00,000થી વધુના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ સિનિયર સિટીઝનને આરોપીઓએ વેબસાઇટમાં મલ્ટિપલ ક્લસ્ટર બિઝનેસ દ્વારા યુએસડીટીનું રોકાણ કરાવી સારો નફો કમાવાની લાલચ આપી આરોપીઓએ અલગ અલગ બેંક ખાતામાં 1,84,00,000થી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી અને આજ દિન સુધી પૈસા પરત ન કરી ઠગાઈ કરી હતી। આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે અઠવા વિસ્તારમાંથી હુસૈન મેમણ ઇકબાલ મેમણની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીના બેંક ખાતામાં ફ્રોડના 1,14,000થી વધુ રૂપિયા આવ્યા હતા, જે પૈકી 30,000 રૂપિયા આરોપીએ એટીએમ દ્વારા ઉપાડ્યા હતા અને બાકીની રકમ અન્ય લોકોના ખાતામાં યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરી તેમની પાસેથી રોકડ રકમ મેળવી લીધી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।